મિત્રો આરકે વર્લ્ડ ટાવરના 4th ફ્લોર પર આપણે અત્યારે એક ઓપન ગાર્ડનમાં ઊભા છીએ કે જ્યાં ઓપન ટુ સ્કાય છે, સાથે જ એક સરસ એલિવેશન છે પ્રીમિયમ. તો આપણે આજે આ જે બિલ્ડિંગ છે કોમર્શિયલ, એમાં એક ઓફિસના ઓનર છે, એમને આપણે એક મળવાના છીએ કે એમનો રિવ્યૂ લેવાના છીએ. આવો, શું નામ તમારું? દાનિશભાઈ. દાનિશભાઈ આજે આપણને જણાવશે કે આરકે વર્લ્ડ ટાવરમાં એમની ઓફિસ છે, તો એમનો એક્સપિરિયન્સ કેવો છે, જણાવો દાનિશભાઈ. એકચ્યુઅલી રિસેન્ટલી એકાદ વર્ષથી આપણે ઓફિસ લીધેલી છે અહીંયા. લાસ્ટ યર જે મેન્ટેનન્સમાં આપેલી, બટ તમે અહીંયાની જે એમ્યુનિટીઝ છે એ જોઈ શકો, કારણ કે પર 4th ફ્લોર પર ગાર્ડન છે, 7th ફ્લોર પર એક ઓવરબ્રિજ બનાવેલો છે, વોટરફોલ છે, અહીંની લાઇટિંગ, એટમોસ્ફિયર ને અહીંનું જે એક વાઇબ્સ જે રહ્યું ને, આઈ ડોન્ટ થિંક તમને રાજકોટમાં કોઈ બી બિલ્ડિંગ આ ટાઈપનું વાઇબ્સ જોવા મળશે. ઇવન આરકેનો કોઈ બી પ્રોજેક્ટ તમે સાથે લઈને જોશો ને કમ્પેરિઝનમાં, તો તમને આના જેવી વાઇબ્સ એક બિલ્ડિંગમાં નહીં મળે. કારણ કે અહીંનો જે સ્ટાફ છે એકદમ બધું ક્લિનિંગ રાખે એ લોકો, રેગ્યુલર બધું વોશિંગ, મેન્ટેનન્સ, ઓફિસમાં બધું તમે જુઓ તો મતલબ બધાની ઓફિસીસ બી સારી છે. અને મોસ્ટલી બધા ઓફિસીસમાં અહીંયા સીએ, એડવોકેટ, બધા પ્રોફેશનલ લોકો જ વધારે છે. એટલે તમને ઇન કેસ કોઈક વાર તમને એવું લાગે કે મારે બ્રેક લેવો હોય, સ્ટાફને કોઈ લંચ માટે સ્પેસ આપવી હોય, તમારી પાસે સ્પેસ ના હોય તો અહીંયા તમે સ્ટાફને લંચ માટે સ્પેસ આપી શકો. અને ઓવરઓલ બહુ સારું બિલ્ડિંગ છે અને ઇન્વેસ્ટેબલ બી છે. રીઝન બિંગ કે અત્યારનો જે આ સાઈડનો જે પ્રાઇઝિંગ છે એ બી થોડોક હાઈક પર છે. તો બે વસ્તુ અગર તમે એઝ અ ઇન્વેસ્ટર જોતા હોય કે એઝ અ પોતે ઓનર જોતા હોય કે ભાઈ મારું પોતાનું કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાની ઓફિસ કરવી છે, તો બે વસ્તુ માટે ઇટ કેન બી વર્થ ટુ ઇન્વેસ્ટ ઇન ધીસ બિલ્ડિંગ. બાકી તો એઝ યુ કેન સી 4th ફ્લોર તમે વાઇબ જોવો છો કે હા, બહુ સારું એવું વર્ક માટેનું એક એટમોસ્ફિયર મળી રહેશે. અને જેમ વાત થઈ એમ કે આરકે પોતે ગ્રુપની ઉપર બ્રાન્ડ બની ગયું છે, તો આવા પ્રોજેક્ટમાં તમે ઇન્વેસ્ટ કરશો તો રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તો મળશે જ, પણ સાથે એક કેમ ઘર હોય તો આપણે એક એવું વિચારતા હોય કે સારું ઘર રહેવા માટે જ હોય છે. તો ઓફિસ છે તો એવું એટમોસ્ફિયર છે કે અહીંયા આવીએ તો આપણે બધું ભૂલીને માત્ર કામની જ વાત કરીએ અને કામના જ વિચાર આવે, અને એવો એક પોઝિટિવ વાઇબ છે આ જગ્યાનો.